रश्मि रथी में रामधारी सिंह दिनकरे કહ્યું હતું, वसुधा का नेता कौन हुआ, भूखंड विजेता कौन हुआ, अतुलित यश क्रेता कौन हुआ, नवधर्म प्रणेता कौन हुआ, जिसने न कभी आराम किया, विघ्नों में रहकर नाम किया। જીવનના અતિશય વિઘ્નોની વચ્ચે પણ જેણે ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કર્યું અને જે ભારતીય સ્ત્રીઓ માટે અતિશય ગૌરવથી લેવાવાળું નામ હોવું જોઈએ એવા પુણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકરની જન્મ જયંતિ પર શરૂઆતમાં કરીશું એમના વિશે વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। સ્ત્રીઓને લગતા સમાચાર જ્યારે આવે ત્યારે એ રાજનીતિમાં જ્યારે સ્ત્રીઓને લગતા સમાચાર આવે ત્યારે એમની યશગાથાઓ, એમની કીર્તિ અને એમને કરેલા કામો કરતાં વધારે કોઈ સમાજના નેતાની સેક્સ સીડી બહાર આવવાની વાત હોય, કોઈ નેતાની રાજકીય કારકિર્દી પૂરી કરવાની વાત હોય કે પછી તમે સોશિયલ મીડિયા ખોલો તો દેખાય કે એક નેતા પુત્ર છે એની 130 સેક્સ સીડીઓ વાયરલ થઈ રહી છે। ચારે બાજુ આ પ્રકારના સમાચારોની વચ્ચે આપણે સ્ત્રીઓ માટે આદર્શ કોણ ઊભા કરી શક્યા અથવા શું એમના સુધી એ પરંપરાઓ આપણે પહોંચાડી શક્યા જેની એ ખરેખર વાહક છે અને જેની પોષક એણે હોવું જોઈતું હતું? આપણે શું એમની અંદર એ લાગણી પહોંચાડી શક્યા? આપણે એવું કહીએ છીએ, બહુ સરળતાથી કહીએ છીએ કે જે કર ઝુલાવે પારનું એ જગત પર શાસન કરે। જેની પાસે જગતનું શાસન કરવાની ક્ષમતા છે, આપણે તો ઉદાહરણમાં પણ માને જગત જનની કહીએ છીએ, એ માત્ર જનની પૂરતી મર્યાદિત નથી રહી। એ કેવી નેતા બની શકે એનું ઉદાહરણ પુણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકર છે। એક સામાન્ય ખેડૂતના પરિવારની દીકરી, જેમના પિતા ગામના પાટીલ હતા, એમના લગ્ન જ્યારે રાજ પરિવારમાં થયા અને એમણે કેવી રીતે હોલકર રાજ્યને, માહેશ્વરને રાજધાની બનાવીને પોતાનો કેવો ઇતિહાસ પાથર્યો, આખી દુનિયા એની સાક્ષી રહી છે। બ્રિટિશ લેખિકાએ એમના માટે સુંદર મજાની કવિતા રચના લખી હતી અને અહલ્યાબાઈ હોલકર એટલે શું એ એમણે એમાં વર્ણન કર્યું હતું। એમણે પેશવાઓની સામે લડાઈથી માંડીને આજુબાજુની અનેક એવી લડાઈઓ અને સંઘર્ષોની વચ્ચે જીતીને, જીવનના અતિશય ક્રૂર આઘાતો સહન કરીને પણ પોતાના રાજ્યને એક દિશા આપી, એવી દિશા આપી કે તમે હિમાલયથી લઈને દક્ષિણ સુધી જાઓ, પર્વતથી લઈને સાગર સુધી જાઓ, તમને દરેક કેડીઓ પર અહલ્યાબાઈ હોલકરના નિશાન આજે પણ દેખાતા હશે। અહલ્યાબાઈ હોલકર એ કોઈ સ્ત્રી શાસકનું નામ નથી અને માત્ર એટલે યાદ નથી રખાતા કેમ કે સ્ત્રી હતા ને શાસક હતા ને એમનું સ્ત્રી હોવું પૂરતું હતું। વાત એટલી સીમિત નથી, એમણે જે શાસનને પરંપરાઓ આપી એ એમના સમકાલીન બીજા રાજાઓ એટલી અદ્ભુત રીતે નથી આપી શક્યા અને એટલે જ માત્ર સ્ત્રી હોવું એમના માટે બાધારૂપ નથી બન્યું। સમાજની બેડીઓમાંથી અને બંધનોમાંથી બહાર આવવું દરેક માટે કેટલું મહત્વનું છે એનું ઉદાહરણ અહલ્યાબાઈ હોલકર છે। તમારા પરિવારમાં તમે જ્યારે બાળક જ્યારે સૂઈ જાય છે, એટલે આમ તો વાર્તા કહેતી મમ્મીઓ ખોવાઈ છે કે જે પોતાના બાળકને વાર્તા કહેતા હોય, પણ જો તમે વાર્તા કહી રહ્યા છો તો તમે કહેજો ને, એમાંય જો ઘરે દીકરી છે તો એને અહલ્યાબાઈ હોલકરની વાર્તા એટલા માટે કહેજો કેમ કે એ કહાની આપણી સૌની છે। એ કહાની છે જેણે ભારતીય સમાજને એક અલગ પરંપરાની દિશા બતાવી છે। મલ્હારરાવ હોલકર જાગીરદાર હતા અને મલ્હારરાવ હોલકર અહલ્યાબાઈની પાછળનું સૌથી મહત્વનું અને સુદૃઢ નામ બન્યા। સંબંધે એમના સસરા હતા મલ્હારરાવ હોલકરે એમના પિતાજી માનકોજીરાવ શિંદે, જે ગામના પાટીલ હતા, એમની સાથે 8 વર્ષની દીકરી માંગી એટલા માટે કેમ કે 8 વર્ષની દીકરીની અંદર એક ક્ષમતા એ પારખી શક્યા અને પછી 8 વર્ષની એ દીકરી એક રાજઘરાનાની વહુ બનીને જાય છે અને પોતાના સસરાના અને સાસુના નીચે ટ્રેન થઈને તૈયાર થાય છે। એમનું દુર્ભાગ્ય કે માત્ર 29 વર્ષના હતા અને એમના પતિનું મૃત્યુ થયું। માત્ર 29 વર્ષની ઉંમરે વિધવા બનેલી એ સ્ત્રી સમાજની એ રીતિઓ અને પરંપરા પ્રમાણે એ કહે છે કે હું સતી થઈશ, ત્યારે એ રાજા ના પાડે છે। મલ્હારરાવ હોલકર કહે છે કે તું સતી થઈશ તો મારે તો હું દીકરો ગુમાવી દઈશ અને એટલે તું દીકરો છે। પરંપરાઓની બેડીઓમાં જ્યારે તમે જકડાતા જાઓ ને તમને એવું લાગે કે એ રિવાજ જ સંસ્કાર છે અને જો તમે નહીં કરો તો તમે એ સંસ્કારની બહાર નીકળી રહ્યા છો, ત્યારે જરૂર હોય છે સમાજને મલ્હારરાવ હોલકર જેવા એવા લોકોની કે જે સ્ત્રી પુરુષના ભેદભાવ વગર, પરંપરાઓની દરકાર કર્યા વગર, જે દૂરનું જોઈ શકે, જે વિચારી શકે કે એમને શેની જરૂર છે, એમના રાજ્યને કયા શાસનની જરૂર છે અને જે રાખી શકે, જે ટકાવી શકે ને પછી જે નિભાવી શકે, અહલ્યાબાઈ હોલકરને। અહલ્યાબાઈ હોલકરે આગળ જતા શાસનની પરંપરા સંભાળી। 1767માં એ પૂર્ણ રૂપે એ રાજમાતા તરીકે ઓળખાતા હતા કેમ કે એમનો દીકરો શાસન સંભાળતો હતો, પણ માત્ર 22 વર્ષની ઉંમરે એમણે પોતાના દીકરાને પણ ગુમાવ્યો, દીકરાને ગુમાવ્યો, પતિને ગુમાવ્યો, સસરા પણ ગયા, કોઈ જ ન રહ્યું અને છતાંય અહલ્યાબાઈ હોલકરે એકલા હાથે રાજ્યની ધુરા પોતાના હાથમાં લીધી અને પછી એ શાસન પરંપરાઓનો ઇતિહાસ બહુ લાંબો છે। ઇન્દોરથી એમણે માહેશ્વર પોતાની રાજધાની શિફ્ટ કરી। માહેશ્વર એ પરંપરાઓનું સાક્ષી રહ્યું અને કળાઓને પ્રોત્સાહન ત્યાંથી મળ્યું, ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન ત્યાંથી મળ્યું। માહેશ્વર તમે આજે પણ જશો ને એના ઘાટ જોશો, તમે બનારસ જઈને એના ઘાટ જોશો તો તમને સમજાશે કે અનેક સ્થળોના પુનરુત્થાન માટે મહારાણી અહલ્યાબાઈ હોલકરનું વિશેષ યોગદાન હતું। એ વિસ્તારોમાં જનજાતિ સમુદાયના ખૂબ લોકો રહેતા। એક સમયે જે લૂંટારૂ હતા એમને સંરક્ષક બનાવ્યા, રાજ્યને અલગ દિશા આપી એવી પોલિસીઝ લઈને આવ્યા જેણે માહેશ્વરને એ વખતે આખા એ
રાજ્યને અલગ દિશા આપી. આપણી પાસે એક બાજુ આ પરંપરાઓ છે અને સીધા જ આપણે જો શિફ્ટ થઈએ ગુજરાત પર ને આજુબાજુ આવતા સમાચાર પર, તો રાજનીતિમાં આવતી સ્ત્રીઓને જોવાનો દ્રષ્ટિકોણ કેમ અલગ છે? ખૂબ બધા કારણો છે. રાજનીતિમાં આવતી દરેક સ્ત્રી ખોટા જ રસ્તે નથી આવતી અને એ આવીને બધું જ ખોટું કરે છે, એ વાત સાવ ખોટી છે. આપણને સરપંચ પતિઓ મળે છે, આપણને સાંસદ પતિઓ મળે છે, MLA પતિ મળે છે, મેયર પતિ મળે છે, અને શાસન કરવાની વાત આવે, નિર્ણય લેવાની વાત આવે ત્યારે ઘરના નિર્ણયમાં પણ સમાન રીતે નિર્ણય લેતી સ્ત્રીઓ આપણે ત્યાં હજુ ઓછી છે. આ દેશમાં 50% આબાદી સ્ત્રીઓની છે, પણ એ 50% આબાદી દેશના વિકાસમાં કેટલું યોગદાન આપી રહી છે એના પર હજુ એ પ્રશ્ન છે. 33% રિઝર્વેશન આપવા માત્રથી સ્ત્રીઓને આપણે મુખ્યધારામાં લાવી શકીશું કે કેમ એ ખબર નથી.